નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ગ્રાઉન્ડ રિપોર્ટમાં આજે વાત કરીશું ડરથી કાપતા ખેડૂતો સાથે અમારા સહયોગીઓએ કરેલા રાતવાસાની। ગુજરાતના ગામોમાં રાત્રે એક અચાનક આફત આવે છે અને ચારે તરફ ખાના ખરાબી સર્જી દે છે, જેના કારણે અચાનક મોટી સંખ્યામાં લોકો જાગી જાય છે અને તેનાથી બચવા અગ્નિનો સહારો લઈ લે છે। આ લોકો સ્વ બચાવ માટે હાથમાં ટોર્ચની સાથે હથિયાર પણ રાખે છે। આખરે એવી તો કેવી આ આફત છે જેનાથી લોકો આટલા ડરી રહ્યા છે? બસ આ જ તપાસ કરવામાં ગુજરાતના ચારેય ઝોનમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે તપાસ કરી। જુઓ આ અહેવાલ। ભયંકર અંધારી રાતમાં ન્યૂઝ 18ની પડતાલ। કાળી ધાકોર રાતમાં ક્યાં થઈ રહ્યો છે હવન? શું આ કોઈ અંધશ્રદ્ધાના નામે ધતિંગ ચાલી રહ્યો છે? 8 વાગ્યા પછી રાત્રે નીકળી જાય ખાવા ખાઈને, અને રાત્રે અમે નીકળીએ એટલે હાથમાં હથિયાર જોઈએ। કે પછી આ કોઈ ખતરનાક મેલી વિદ્યાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે? જુઓ તો ખરા, અડધી રાત્રે આ લોકો હાથમાં મશાલ લઈને શેની શોધ કરી રહ્યા છે? શું આ લોકો કોઈ રહસ્યની શોધ કરી રહ્યા છે કે કોઈ ખજાનો આ લોકોના હાથ લાગી ગયો છે? ખરેખર આ તમામ દ્રશ્યો ડરામણા છે, રૂવાડા ઊભા કરી દે તેવી ગતિવિધિઓ છે। આખરે આ લોકો શું કરી રહ્યા છે તેનો જવાબ મેળવવા અમારી ટીમ ગુજરાતના ચારેય ઝોનમાં ગઈ, કેમ કે આ લોકો રાત્રે ઉજાગરા કરે છે અને આ લોકો કોણ છે? તેવામાં અમે એ પણ નક્કી કર્યું કે ગમે તેમ કરી સવાલનો જવાબ તો મેળવવો જ છે, જેના કારણે અમે ગુજરાતના ચારેય ભાગોમાં એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમારી ટીમને ઘોર અંધારી રાતમાં દોડતી કરી અને એ શોધખોળ કરવાનું કહ્યું જ્યાં અડધી રાત્રે હવન અને મશાલના આધારે ઉજાગરા કરવા મજબૂર હતા। તેવામાં અમારી ટીમને જાણ થઈ કે સુરતના માંગરોળ તાલુકાના મોટી પારડી ગામમાં કેટલાક લોકો મશાલ લઈને આંટા ફેરા મારી રહ્યા છે। અમારા સહયોગી કેતન પટેલ પોતાની ટીમ સાથે ફટાફટ કારમાં એ ગામ તરફ જવા નીકળ્યા। રસ્તામાં અનેક વિચારો આવી રહ્યા હતા કે અહીંયા એવું તો રાતના સમયે શું થતું હશે કે લોકો આખી રાત જાગીને મશાલ લઈને ફરી રહ્યા છે? તેવામાં અમારી ટીમ માંગરોળના મોટી પારડી ગામે કડકડતી ટાઢમાં ઠરતા મોડી રાત્રે પહોંચી તો અમને જે જાણવા મળ્યું તે ખૂબ જ ચોંકાવનારું હતું। આ સાંભળી તમે પણ ચોંકી ઉઠશો કે કેમ લોકો ઉજાગરા કરે છે। જુઓ અમારા સહયોગીનો ભયંકર ટાઢ વચ્ચે મોકલેલો અહેવાલ। ઉત્તર ગુજરાતમાં નીલગાય, રાજકોટમાં રોજડા અને દક્ષિણમાં ડુક્કર। ખેડૂતો થઈ ગયા છે ત્રાહિમામ, ખેડૂતોને પારાવાર થઈ રહ્યું છે નુકસાની। વાત કરીએ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના છેવાડાના ગામની, જે મોટી પારડી ગામ આવ્યું છે। મોટી પારડી ગામે ખેડૂતો અહીં શાકભાજી તેમજ શેરડીની ખેતી કરતા હોય છે અને અહીં જંગલી ભૂંડ એટલે કે ડુક્કરોનો ભયંકર ત્રાસ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ખેડૂતોએ ઉજાગરા કરીને પોતાનો પાક બચાવવા માટે મજબૂર બન્યા છે, કારણ ડુક્કરોનો ભયંકર ત્રાસ। આ લોકો કોઈ રહસ્યની શોધમાં નહોતા, આ લોકો કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, આ બીજું કોઈ નહીં, જગતનો તાત છે। દરેકના પેટમાં જે અન્ન પહોંચે છે તેને ઉગાડનાર અન્નદાતા છે। આ ખેડૂતો પોતાની મહામહેનતે ઉગવેલા મહામૂલા પાકને ભૂંડ, નીલગાય, ગાયો, બળદના ત્રાસથી બચાવવા મશાલના સહારે ઉજાગરા કરી રહ્યા છે। તેઓને ડર સતાવી રહ્યો છે કે આ ભૂંડ ખેતરમાં આવશે અને રવિ પાક સહિત શેરડીના પાકની પથારી ફેરવી નાખશે, જેથી જો તે આવે તો તેને ભગાડવા માટે ખેડૂતો મશાલ લઈને ખેતરમાં આખી રાત બૂમાબૂમ કરી ઉજાગરા કરે છે। ડુક્કરનો ઘણો ત્રાસ છે શેરડીમાં અને અમને બહુ ઘણું નુકસાન થાય છે। શેરડીનું નુકસાન એટલું બધું છે કે હવે શું કરું, કારણ કે વ્યાજે પૈસા લાવીને શેરડી બનાવી છે તો રાતના ઉખેડી નાખે છે। શું કરવાનું, શું મારે ખાવું શું? હવે શેરડીનો 2 લાખ રૂપિયા 3 લાખનો ખર્ચો કર્યો તો સેના ઊભી શેરડી ઉખેડી નાખી છે। હવે શું કરવું એમ?
એક ખેડૂતે તો એટલે સુધી દાવો કરી દીધો કે આ જંગલી ડુક્કરનો ત્રાસ આજનો નથી, તે છેલ્લા 5 વર્ષથી પાકની પથારી ફેરવે છે અને હવે તો ખેડૂત સતત નુકસાનીથી કંટાળીને ખેતી છોડવાનો દાવો કરી રહ્યો છે. ગુણનું નુકસાન તો 5-8 વર્ષથી એટલું વધારે છે કે જેની કહી શકાય જ નહીં. કાંઈક 70% કહેવાય ને 80% કહેવાય. હમણાં ગલકા છે ને શેરડી છે, પછી શેરડીમાં પાણી મૂકીને આવીએ એટલે 2 દામ પછી એ ખોદવા જ માંડે. ફળ જ લાગતા કંઈ મેર આવતો નથી. હવે 2-5 વર્ષમાં લગભગ ખેતી મૂકી દેવી પડે, આ સંજોગ આવશે. આ વેદના, આ હેરાનગતિ, આ પરેશાની માત્ર મોટી પારડી ગામના ખેડૂતોને જ નથી. સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આવી જ રીતે જંગલી પશુઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ જંગલી પશુઓ ખેડૂતોના ખેતરમાં રાત્રે આફત બનીને ત્રાટકે છે અને ચારે તરફ ખેતરમાં ખાના ખરાબી સર્જી દે છે. ખેડૂતોએ પાક ઉગાડવામાં કરેલી મહેનત, બિયારણ, ખાતર, દવા પાછળ કરેલો ખર્ચ બધા પર પાણી ફરી જાય છે. ખાતર મોંઘામાં મોંઘા ખાતર થઈ ગયા. શેરડી બનાવીએ તો ડુક્કરો અંદર જાય, તોડી નાખે, ઉતારા મળે નહીં આપને શેરડીના. તે બદલ પેલો શું છે દૂધી, હવે દૂધીના બિયારણના જ પૈસા પહેલાં આપણે કેટલા નાખવાના હોય. એકવાર માંડ ઉગાડીએ તો ડુક્કરો ખોતરી જાય એટલે પાછા નાખવાના પૈસા, ત્યારે બિયારણ લાવવાનું, પાછું રોપવાની મજૂરી. એટલે ટોટલી નુકસાન હવે ડુક્કર એવું થઈ ગયું છે કે ઢોર કરતાં ડુક્કરનું નુકસાન વધારે થઈ ગયું. 4 પગના આતંક સામે સમગ્ર દક્ષિણ ગુજરાતનો ખેડૂત ઝઝૂમી રહ્યો છે. એક ખેડૂતે તો દાવો એ પણ કર્યો કે અહીં દીપડાએ પણ ખેડૂતોને ડરાવીને રાખ્યા છે. એટલે કહી શકાય છે કે દીપડાના ડર વચ્ચે પણ ખેડૂતો આખી રાત મચાલ લઈ બૂમાબૂમ કરી રાતવાસો કરવા મજબૂર છે. માંગરોળના ખેડૂતો હાલ સરકાર પાસે આ 4 પગના ત્રાસથી મુક્તિ અપાવવા મદદની આશાએ બેઠા છે. લગભગ 1.5 મહિનાથી વાવેતર કર્યું હતું. જ્યારે પણ પાણી પાય છે ત્યારે ડુક્કરનો ત્રાસ અવશ્ય જોવા મળે છે. તો ખેડૂત પાસે ફેન્સિંગના 50% પણ પૈસા ભરવાના નથી. ને બીજી વસ્તુ કે ખેડૂત 12 માસે આવક પર નિર્ભર હોય અને ખેડૂતો દેવા ચૂકવવામાં જ એની જિંદગી પટતી હોય તો ફેન્સિંગ ક્યાંથી કરાવવાનું. જંગલી ભૂંડ તો બહુ ત્રાસ, એ તો ત્રાહિમામ પોકારી ગયા ખેડૂતો. એમાં તો કોઈને કે 5 હેક્ટરનું કે જે એમણે સરકારે કહ્યું છે એના કરતાં 1 એકર કે એના પર જ જો આપવાનું થાય તો વધારે સારું, એમ કે પેલું જે ફેન્સિંગ ને તારનું જે કંઈ કરવાનું હોય તે. કોઈ સરકારે કોઈ યોજના અમને આપી જ નથી. આમ શું કરીએ હવે, ફેન્સિંગનું કીધાનું કહે છે તો છતાં અમને આપતા નથી. એમ આ તો વાત થઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની. હવે સીધા જ દક્ષિણ ગુજરાતથી જઈએ ઉત્તર ગુજરાતના ખેડૂતો પાસે. પરંતુ તે પહેલા નજર કરીએ ક્યાં ક્યાં 4 પગનો આતંક છે તેની. ખેતરમાં કોણ કરે છે ખાના ખરાબી? દક્ષિણ ગુજરાતમાં ડુક્કર અને દીપડાનો આતંક. સૌરાષ્ટ્રના ખેતરોમાં રોજડા અને જંગલી પશુનો ત્રાસ વધ્યો. ઉત્તર ગુજરાતમાં નીલગાયે ખેડૂતોને કર્યા પરેશાન. મધ્ય ગુજરાતના ખેતરોમાં પણ 4 પગનો ઉપદ્રવ વધ્યો. તેવામાં અમારી ટીમ થરથર કંપાવતી ટાઢ વચ્ચે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં કોઈ ખેડૂતને જંગલી પશુનો ત્રાસ છે કે નહીં તે તપાસવા પહોંચી. તો અહીં પણ ખેડૂતો મોટી સંખ્યામાં ડરના માહોલ અને હાડ થીજવતી ઠંડી વચ્ચે તાપણાના સહારે પોતાની મહા મહેનતે પકવેલા પાકનું રક્ષણ કરતા નજરે પડી રહ્યા છે. સાંતરપુર પંથકના ખેડૂતો રાત્રિ ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. દ્રશ્ય બતાવીશ. દ્રશ્ય છે સાંતરપુર વિસ્તારના, જ્યાં ખેડૂતો મધરાત્રિએ ખેતરમાં તાપણું કરીને તાપી રહ્યા છે. એનું મુખ્ય કારણ છે કે આ વિસ્તારમાં છેલ્લા 1-2 મહિનાથી ભૂંડનો અસહ્ય ત્રાસ હોવાના કારણે જે ખેડૂતોએ મોંઘા ભાવનો બિયારણ લાવીને જે ઘઉં, જીરો, જે વિવિધ પાકોનો જે રવિ પાકોનો જે વાવેતર કર્યો છે તમામ પાક ક્યાંક જે ભૂંડના ત્રાસથી ભૂંડો નાશ કરી રહ્યા છે તેવું ખેડૂતો જણાવ્યા છે. શિયાળો બરાબરનો જામ્યો છે. ટાઢ પણ ખતરનાક પડી રહી છે, જેના કારણે ખેડૂતો પહેલા એક સાથે એક જ જગ્યાએ ખેતરમાં એકત્ર થાય છે. ત્યારબાદ ટાઢ વધુ હોવાથી 2-2, 3-3ની ટીમમાં અલગ અલગ ખેતરોમાં ટોર્ચ લઈને જાય છે અને કોઈ પશુ દેખાય તો તેને ભગાડે છે. ખેડૂતોનું કહેવું છે કે ખબર નહીં ક્યારે અમારા નસીબમાં ચેનથી રાત્રે શાંતિથી સુવાય તેવી ઊંઘ લખાશે. વધુમાં ખેડૂતે કહ્યું, રવિ પાક પર આ પ્રકારે મધરાત્રે આફત આવશે તેનો અંદાજો પણ ન હતો. ખેતરમાં 5 વીઘામાં ઘઉં વાવેલા છે અને રાત્રે અમારા ઘરે કોઈ મોટો વડીલ નથી એટલે ઉજાગરો કરવો જોઈએ છે. પછી સવારે અડધો કલાક સુવા મળે, ત્યારે મોડ ઉઠાય, વહેલા પછી નિશાળ બગડે. આવું બધું પરિસ્થિતિ ખરાબ છે ખેડૂતની. ખેતરે મોંડ રોજ બહુ બગાડ કરે છે, ખોદી નાખે બધો. રાત્રે અમે તાપણું કરીને ખુલ્લા આસમાનમાં બેહીએ, બરાબર, અને ભૂંડડા રાતે આવે. આખી રાત તો અમારાથી કઈ જગાય નહીં, બરાબર. પછી મોડા ભૂંડડા આવે ને અમે કંટાળીને તાપણું કરીને બેહીએ, મોડા ભૂંડડા આવે. 2.5 વીઘામાં મારા ઘઉં ફેલ કરી દીધા, બરાબર.
ત્યારે આપણને સૌને ખ્યાલ છે કે ઉત્તર ગુજરાતના ખેડૂતો ઘણી આશા સાથે જીરું, ઘઉં, અજમો, ઈસબગુલ સહિતના પાકનું વાવેતર કરે છે, પરંતુ ચાર પગના આતંકે તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. એરંડા કર્યા હતા 10 વીઘાની અંદર. રાતે રોજ બહુ આવે છે. 3-3.5 વીઘા જેવું તો ફેલ કરી નાખેલું છે. હવે જે વધ્યો એને બચાવવા મહેનત કરી છે, રાત્રેના ઉજાગરા કરી, 2-2 જણાના ટોરા રાખી અમે, ને બહુ નુકસાન છે. આ નિવેદનો પરથી ચોક્કસથી સાબિત થાય કે કોઈ એવો ખેડૂત આ સાંતલપુરમાં નથી જ્યાં આ ચાર પગના આતંકે તેમને આર્થિક નુકસાન ન કર્યું હોય. કોઈ કહી રહ્યું છે 2 વીઘા ખેતર ખોદી નાખ્યું, તો કોઈ કહે છે 3 વીઘામાં એરંડાના પાકની પથારી ફેરવી દીધી. ખરેખર આર્થિક નુકસાન ભોગવી ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. એવામાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે માત્ર યુવાન ખેડૂતો જ ખેતરોની રખેવાળી કરતા નથી, પરંતુ સમગ્ર મોટી ઉંમરના ખેડૂતો પણ રાત્રે પાકના રક્ષણ માટે ખેતરમાં જ રાતવાસો કરવા મજબૂર થયા છે. ખરેખર આ દ્રશ્યો ખેડૂતોની દયનીય સ્થિતિને દર્શાવવા માટે પૂરતા છે. 5 વીઘામાં એંડા છે, 5 વીઘામાં ઘઉં છે. પછી રાતે અમે આખી રાતની ટોએ છીએ તો ભૂંડનો તરસ બહુ છે, ખોદી નાખે હેરા. તો અમારે હવે શું કરવાનું? ભૂંડ રોજડા જે અમે રવિ પાક વાવીને બેઠા છીએ, ઘઉં છે, ચણા છે, જીરું છે, તે મધરાત્રિએ આવી અને ખોદી નાખે છે. એક પહેલો માર પડ્યો માવઠાનો, એમાંથી નિર્ભર થઈને માંડ બીજી વાર વાવેતર કરીને બેઠા છે. ત્યાં હવે આ પશુઓ આવી અને આખી રાત ઉજાગરા અમારે 2-4 ભેગા રહીને કરવા પડે છે. તો એ છતાંય થાક્યા ભાગ્યા કલાક હોઈ જાય, સવાર ઉઠે ત્યાં અડધો ખેતર ખોદી નાખેલ પડ્યો હોય. પાટણ જિલ્લાના વારાહી, નવા કમાલપુર, નવા ગામ સહિત અનેક ગામો હાલ આ ચાર પગની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં જંગલી પશુઓના આતંકનો સામનો કર્યા બાદ અમારી ટીમ પહોંચી મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તપાસ કરવા. આ અંતર્ગત અમારી ટીમ પહોંચી દાહોદ જિલ્લાના ખેતરોમાં. તો અહીં પણ ચાર પગના આતંકના કારણે રાત જગો કરવા લાચાર જોવા મળ્યા. તેવામાં અહીં ખેતરોમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોવા મળ્યા, પરંતુ અહીં તમને ખેડૂતોની રખેવાળી જોઈ કંઈક અજુગતું લાગ્યું હશે. ધ્યાનથી જુઓ આ પાકની રખેવાળી કરતા ખેડૂતોને અને તેઓના હાથમાં રહેલી લાકડીઓને. આ લાકડીઓ જોઈ તમને અંદાજો આવી ગયો હશે કે અહીંયા અગાઉના 2 જિલ્લાઓ કરતા વધુ આતંક જંગલી પશુઓનો હોઈ શકે છે. એટલા માટે જ તેઓ ખેડૂતોના હાથમાં ટોર્ચની સાથે સાથે હથિયાર રૂપી લાકડી પણ છે. હાલ જે શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોએ પોતાના ખેતરમાં મકાઈ, ઘઉં, ચણા, વટાણા જેવા જે પાક લીધેલા હોય છે, ત્યારે આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો કે અહીંયા જે ખેડૂતો છે પોતે પોતાના ખેતરોની રખવાળી કરવા માટે પોતાના ખેતરોમાં ઉતર્યા છે. હાલ જે કહી શકાય કે જે ખેતીને નુકસાન કરતા જે જીવજંતુઓ, જનાવરો જેવો કે ખેતરમાં ભરાઈ જતા હોય છે અને સમગ્ર પાકને જે નુકસાન કરતા હોય છે. ભયંકર ટાઢ અને ખૂંખાર પ્રાણીઓના આતંક વચ્ચે પારેવા, મુંધા, બિલવાણી, ગુલતોરા ગામોના ખેતરોમાં રખોપું કરતા ખેડૂતો સાથે અમારા સહયોગી સૌરભે લાંબા સમય સુધી ચર્ચા કરી. તેઓની વેદના સાંભળવાનો પ્રયાસ કર્યો, તેઓને પડતી મુશ્કેલી સમજવાનો પ્રયત્ન કર્યો. સાંભળો આ ખેડૂતો કેવી રીતે પાકનું રક્ષણ કરે છે. હાલમાં તો અમે રાત્રે 8 વાગ્યા પછી રાત્રે નીકળી જઈએ ખાવા ખાઈને, અને રાત્રે અમે નીકળીએ એટલે હાથમાં હથિયાર જોઈએ. હાથમાં હથિયાર હોવાથી અમે કઈ રક્ષણ કરી શકીએ કે કોઈ જાનવર હોય, કુંવર જેવા જાનવરો ઘાતક હથિયારો વગર કામ લાગે નહીં. એટલા માટે અમે હથિયારનો ઉપયોગ કરીએ છીએ. અને મકાઈ હોય, ઘઉં, ચણા, સબ બધું અમે કઠોળ વસ્તુ કરીએ છીએ. એના કારણથી અમારે રક્ષણ કરવું જરૂરી છે. આપને જણાવી દઈએ કે અહીંના ખેડૂતોને નીલગાય, જંગલી ભૂંડ કે અન્ય કોઈ પ્રાણીઓનો જ આતંક નથી નડી રહ્યો. દાહોદના ખેડૂતોનું કહેવું છે કે રાત્રે કોબરા સાપ પણ ખેતરમાં આંટા ફેરા મારી પાકની પથારી ફેરવી દે છે. આ બધા હમણાં લાકડી દારજીયા લઈને નકળવું પડે, હુવર આવે જાય, તેને દાંત આવે છે, એ દાંત બી લાગી જાય, તેના હારું લાકડી માટે લઈને ફરે. વતામાં જે આ હમણાં કોબરા સાપ છે એના માટે ભૂંડ, નીલગાય, પછી મોર, આ મારે ખેતરને નુકસાનો બહુ પહોંચાડે છે. દિવસ દરમિયાન ખેત મજૂરો કરતા માણસોને સમય બિલકુલ મળતો નથી. રાત્રે ભોંડ, સુઅર ગાય જેવા ત્રાસ પ્રાણીઓનો રાત્રે બી જીવજંતુ ખેડૂતોને હેરાન કરે છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં જ્યારે આ ભૂંડ આવે છે કોઈ સામાન્ય સંખ્યામાં નહીં પરંતુ મોટી સંખ્યામાં આવે છે અને ઊભા પાકની પથારી ફેરવી નાખે છે.
જંગલી જીવજંતુ તૈયાર મોડ થાય એ પહેલા તો એ ખોલી જ નાખે એના ઝીંડિયાને સાહેબ. કઈ રીતે આવે એ ખબર ન પડતી કે ખેતરને પતાવે એટલે એક બે થોડી આવે સાહેબ. 15, 20, 25 એક હાથે તૂટે એટલે ખેતરનું પૂરું થાય છે. હવે પહેલા જેવા નથી, હવે નાના ખેતર રહ્યા અમારે એમ. પાણીથી જેમ તેમ કરીને માંડા મેનો ઉછેર કરીએ ને પછી પતાવે જાય. રાત્રિનો પૂરેપૂરો સાહેબ, દિવસ ના ઉગે ત્યાં સુધી તો એ તકલીફ વાળી વાત. એટલે કે અહીં સાબિત થઈ રહ્યું છે કે અગાઉના 2 જિલ્લાઓ કરતાં વધુ દાહોદના ખેડૂતો મધરાત્રે આવતી ખતરનાક આફતનો સામનો કરી રહ્યા છે. મધ્ય ગુજરાતના ખેડૂતોની વેદના સાંભળ્યા બાદ અમારી ટીમ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પહોંચી. અમરેલી જિલ્લામાં પણ ખેડૂતો આજ મધરાત્રે આવતી આફતનો સામનો કરવા મજબૂર બન્યા. અહીં અમરેલી જિલ્લામાં ખેડૂતોને પહેલા વીજળી માટે રાત્રે ઉજાગરા કરવા પડતા હતા, પરંતુ હવે વીજળી દિવસે મળી તો આ જંગલી પ્રાણીઓએ ખેડૂતોની મહેનતમાં વધારો કરી દીધો છે. વીજળી બાદ પશુઓનો આતંક ખેતરોમાં સામે આવતા ખેડૂતોના ઉજાગરાઓ યથાવત જ છે. સરકારે લાઇટ તો અમને દિવસની કરી દીધી છે, પણ ઈ છતાંય અમારે ઉજાગરા રાત્રેના થાય છે. આ રેડિયાર ઢોર દિવસે સડક ઉપર બેહે, રોડ ઉપર બે એક્સિડન્ટ થાય અને રાત્રે અમારું પાકની પથારી ફેરવી નાખે. આખી રાત જાગવું પડે. આ છેલ્લા ચોમાહા વખતથી અમે બધાય વાડીએ રહીશી. ઘર અમે ખાલી ખાવા જઈશી ઘરે. કહી શકાય કે ખેડૂતો ખેતરમાં પાક વાવે એટલે તે 4 મહિના તો એટલા કપરા રીતે પસાર થાય છે કે જેની કોઈ સીમા નથી. દિવસ અને રાત ખેડૂતો ખેતરમાં પસાર કરે છે. જુઓને અમરેલી જિલ્લાના ખીજડીયાના ખેડૂતો જંગલી પશુઓના ત્રાસથી કંટાળી ટોર્ચ લઈ ખેતરમાં રખોપું કરી રહ્યા છે. દાણા વાવી ત્યાંથી કે ઠેઠ પાકે ત્યાં વાડીએ રહેવું પડે અમારે. નકરા થાય નહીં કે ખૂંદી મારે ખાઈને બગાડી મૂકે. ખાય થોડું બગાડે જાજુ એવું છે. ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે એ ખુશી છે, પરંતુ આ જંગલી પશુઓએ ખેડૂતોની ઊંઘ હરામ કરવા પર તુલ્યા છે, જેના કારણે હવે ખેડૂત સરકાર પાસે મદદની આશા રાખી રહ્યો છે. ખેડૂતનું કહેવું છે કે આમાં હવે સરકાર જ કંઈક કરી શકે તેમ છે. અમારે સરકારને વિનંતી છે કે ભાઈ આનું કાંઈક તમે નિવારણ લાવો. આ રેડિયા ઢોરનું ભૂંડ છે, રોજડા છે, શું કરીએ અમે આમાં? ઘરે હવે છોકરાય નથી વરખતા. રાતે હજી છોકરા હોય ત્યાં તો વહી આવી આ વાડીએ વાહોપું કરવા. શું કરવું અમારે? એવું છે. અમારી અપીલ છે સરકારને કે ભાઈ આની કાંઈક અમને નિવારણ લાવો તમે. ખેતરમાં ભૂંડ, રોજડા, દીપડાના આતંક વચ્ચે ગીર સોમનાથથી અલગ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો. જંગલના રાજાએ ખેડૂતોને આપ્યો આરામ. ખુદ સિંહ પરિવાર કરે છે પાકનું રખોપું. અમોદરામાં ખેડૂતો સાથે સિંહોની દોસ્તી. સિંહના ટોળાએ લાખોનું નુકસાન અટકાવ્યાનો દાવો. સિંહની વાત આવે એટલે જોવાની ઈચ્છા દરેકને થાય, પણ એનાથી ડર પણ બધાને લાગે. પરંતુ ગીર સોમનાથના ઉનાના આ ખેડૂતો સિંહોથી ખુશ છે. આમોદરા ગામમાં સિંહના આંટાફેરાથી ખેડૂતોને રાતના ઉજાગરાથી આરામ મળી ગયો છે. આ વિસ્તારમાં ભૂંડ, નીલગાય જેવા જંગલી જાનવરોનો ખૂબ ત્રાસ હતો. ખેડૂતોના ઉભા મોલને દર વખતે જંગલી પ્રાણીઓ વેરવિખેર કરીને લાખોનું નુકસાન પહોંચાડતા હતા. પરંતુ જ્યારથી ગામની આસપાસ સિંહ પરિવારના આંટાફેરા વધ્યા ત્યારથી ખેડૂતોને શાંતિ થઈ ગઈ. એમાં એવું છે કે અમારા ગામમાં છેલ્લા 6-7 વર્ષથી સિંહો વસવાટ કરે છે અને સિંહો વસવાટ કરવાને લીધે ભૂંડ ને નીલગાય જેવા પ્રાણીઓ બહાર જતા રહે છે અને સિંહો માટે પણ અનુકૂળ અમારે બહુ ખારા વિસ્તાર, બહુ મોટો વિસ્તાર છે એટલે એનામાં એને શિકાર પણ મળી રહી છે બહારનો અને ગામમાં આવીને થોડો ઘણો. પણ અમને કોઈને માણસને ક્યારે કોઈને ઈજા નથી કરી ત્યાં સુધીમાં. ખેડૂતોને આરામ કે રાત્રે એને ઉજાગરા ન કરવા પડે કે એનું કારણ શું કે સિંહ બરાબર, સિંહને હિસાબે રોજના ભૂંડા આવતા નથી અને સિંહ છે એક આપણું ગીરનું ઘરેણું કહેવામાં આવે છે. આમોદરામાં જંગલી પ્રાણીઓનો ત્રાસ સહેજ પણ નથી રહ્યો. પહેલા ખેડૂતોને રાતના સમયે ખેતરે જઈને રખોપું કરવા, ઉજાગરા કરવા પડતા હતા, પરંતુ હવે સિંહ જ ખેતરમાં ધામા નાખતા હોવાથી ભૂંડ અને નીલગાય ફરકતા પણ નથી. એટલે ખેડૂતોને રાતના સમયે ખેતરે ધક્કા થતા નથી અને શાંતિથી નિંદર માણી શકે છે. તેવામાં ખેડૂતોએ ન્યૂઝ 18 સાથે વાત કરતા કહ્યું કે 7 વર્ષથી 7 સિંહો કરે છે લીલાછમ ખેતરોની રખેવાળી. સિંહ અહીંયા રહે છે એટલે અમને મોટો ફાયદો છે. તે જાનવરનો જે આ મોલને નુકસાન કરે ખેતીમાં એ કાંઈ અમારે કાંઈ અડસો થતો નથી. 12 સિંહો આવે એટલે અમારે ફાયદો છે. એટલે રોજડા આવતા નથી, ભૂંડા આવતા નથી, કોઈ સોરે આવતા નથી. તેવામાં અહીં તો સિંહ ખેડૂતોના પાકનો રખોપું કરી આપે છે અને રાત્રે સારી ઊંઘ લેવા દે છે. તેવામાં જ્યાં ભૂંડ, રોજડા અને અન્ય વન્ય પ્રાણીઓના ત્રાસનો સામનો ખેડૂતો કરી રહ્યા છે, ત્યાંના ખેડૂતો માટે સરકારે પણ ખરેખર જંગલી પશુના આતંકથી બચાવવા તાત્કાલિક કોઈ નક્કર વ્યવસ્થા કરી ખેડૂતોને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા જોઈએ.
હજુ તો માંડ કમોસમી આકાશી આફતની માર સહન કરી ખેડૂત ઊભો થયો ત્યાં ખેડૂતના ટાંટિયા ખેંચવાનું કામ નર્મદા નિગમ અને કુદરતે કર્યું. ક્યાંક પાણીને લઈને ખેડૂતો ગુસ્સે ભરાયા છે તો ક્યાંક રોગચાળાએ ખેડૂતોના રવિ પાકની દશા બગાડી દીધી છે. જુઓ અહેવાલમાં મુશ્કેલીના તોફાન સામે ઝઝૂમતા ખેડૂતના હાલને. ગુજરાતના ખેડૂતનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો, કેમ કે ક્યાંક જીરું અને વરિયાળીમાં નુકસાન થયું અને આ રાજકીય કિરાખોડી રાખી અને તળાવ નથી ભર્યા, તો ક્યાંક જીવાતે લાલ ચોળ મરચાને કોતરી ખાધા. ખેડૂતનું તો બધી બાજુ તકલીફ જ છે. મકાઈમાં પણ પાનખાવ ઈયળે ફેરવી પથારી, તો ડુંગળીના ભાવે પણ ખેડૂતને દીધા ડાંગ. વીજળીની સમસ્યા છે, વીજળી અમારા હજી સુધી દિવસનું લાઇટ થયું નથી. આ સાંભળી તમે પણ વિચારતા થઈ જશો કે બાપ રે બાપ, ગુજરાતના ખેડૂતોને કેટલી મુશ્કેલીઓ રૂપી તોફાનનો સામનો કરવો પડી રહ્યો છે. એમાંય જેવું તેવું તોફાન નથી આ. અલગ અલગ રૂપમાં તે ખેડૂતોની માથે ત્રાટકે છે અને બેફામ થઈ બરબાદીનો પર્વત ઊભો કરી દે છે. સુરેન્દ્રનગરમાં ખેડૂતે જાતે જ જીરાનો પાક તબાહ કર્યો. જેતપુરમાં ચટાકેદાર મરચાની મજા વરસાદે બગાડી. અરવલ્લીમાં 6000થી વધુ હેક્ટરમાં વાવેલી મકાઈમાં રોગચાળો લાગ્યો. ગોંડલના ખેડૂતોને ફરી એકવાર ડુંગળીના ન મળ્યા ભાવ. બોટાદમાં ખેડૂત કપાસના સારા ભાવ માટે રઝળી રહ્યો છે. ખેડૂતોનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો છે. સુરેન્દ્રનગર પંથકમાં ખેડૂતોએ પોતાના જ ખેતરમાં જીરુના પાકને તબાહ કરી નાખ્યો, જેના દ્રશ્યો પણ તમે તમારી ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. જુઓ, ખેડૂતને પોતે જ કરેલી મહામહેનત પર ટ્રેક્ટર ફેરવી રહ્યું છે. અને આ દ્રશ્યો પરથી કહી શકાય કે આનાથી વધુ મજબૂરી કઈ હોઈ શકે કે ખેડૂતે જાતે જ વાવેલા પાકને આ રીતે નષ્ટ કરવો પડે હોય. પાણીના અભાવે જીરુનો પાક સાવ સુકાઈ જતા સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો રોષે ભરાયા હતા. મૂળી તાલુકાના દુધઈ ગામના ખેડૂતોને પાકને પાણી ન મળતા પિત્તો ગયો અને તેણે 60 વીઘા જીરુના વાવેતર પર રોટોવેટર ફેરવી રોષ ઠાલવ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે સૌની યોજના દ્વારા સિંચાઈ માટે પાણી આપવામાં ન આવતા 60 વીઘા જમીનમાં વાવેલું જીરું સુકાઈ ગયું. 1.5 કિલોમીટર આશરે એક તલાવ આવ્યું આદાસર, ત્યાંથી મેં પાઇપલાઇન ફુવારાની લાઈનો લાવ્યો વેચાતી 1,20,000 રૂપિયાની લાઈનો લાવીને મેં જીરું વાવેતર કર્યું હતું 60 વીઘામાં. ટાઈમે પાણી ન મળ્યું, જીરું મારે સુકાઈ ગયું હાવ, એટલે મેં અત્યારે હાલમાં 60 વીઘાની અંદર રોટરવીટર મારી દીધું. આશરે અત્યારે મારા ખર્ચો મિનિમમ 6 લાખ ઉપર તો મેં રોકાણ કરી નાખ્યું છે. અને આ રાજકીય કિરાખોડી રાખી અને તળાવ નથી ભર્યા. અને જો તળાવ ભર્યું હોત તો એક ખેડૂતને પણ ઓલું જીરું પાડવાનો વારો આવત નહીં. અને એક જાતા માવઠું ઉપરથી થયું અને પડ્યા માટે આ ખેડૂતને પાટું છે 18,500 નું તો બિયારણ લઈને વાયેલું હતું. આ ખેડૂએ આ તરદંડ ખેડૂત અત્યારે રહ્યો ને બે ઓળો થઈ જવાનો છે અત્યારે ખેડૂત. અને અત્યારે હજી પણ આમાં સરકારને નમ્ર વિનંતી છે કે હજી તમે તળાવ ભરો, જેટલા ખેડૂતના બાકી છે ને એટલાનો તો જીરા બચે. સૌની યોજના દ્વારા શરૂઆતમાં સિંચાઈ માટે પાણી આપ્યા બાદ તંત્ર દ્વારા અચાનક પાણી બંધ કરી દેતા મૂળી તાલુકાના અનેક ગામોના ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. આખરે કોઈ જ રસ્તો ન દેખાતા રોષે ભરાયેલા ખેડૂતે પોતાના જ ખેતરમાં પોતે જ ઊભા કરેલા પાકને આ રીતે નાશ કરી નાખ્યો હતો. આ તો માત્ર એક જ ગામની વાત છે, પરંતુ આ મૂળી પંથકમાં દૂધઈ, સડેલા, સુજાનગઢ, ગઢડા, ટીકર, ખાટડી સહિતના અનેક ગામોના ખેડૂતો પાણી ન મળતા હેરાન પરેશાન છે. ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારની નિયતમાં જ ખોટ છે, કેમ કે એક ગોળને બીજાના ખોળ જેવો અહીંયા ઘાટ સર્જાયો છે. સૌની યોજના અમારે અહીં સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકા અને થાન તાલુકાના જમીનના પેટાળ થઈને છે દ્વારકા સુધી જાય છે. અને આ અમને અહીંયા તરસ્યા હોય એવો ઘાટ સર્જાયો છે. હવે અત્યારે એક કિલ્લાના 1000 રૂપિયાનો ભાવ છે. અમારા છોકરા ઘીરે બિચારા અત્યારે સાના નથી રહ્યા એવા વ્યક્તિગત હુકારામાં થઈ ગયા. અને હવે અમારે પાણી ન મળવાથી આવા પબ્લિક બન્યું છે અત્યાર સુધીમાં.
જોજો હજી પણ સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાં પાણી નહીં અપાય તો અન્ય રવિ પાક પર મોટો ખતરો મંડ્યો